જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? મિત્રો આજે આપણો યાત્રાનો 5મો દિવસ છે અને આ ભાગ બીજો છે તો અત્યારે બપોરનું જમી લીધું છે પાવાગઢની અંદર અને અત્યારે હવે નીકળીએ છીએ પોઈસા. તો ચાલો ત્યાંના વ્યૂ બતાવીએ અને ત્યાંના દર્શન કરાવીએ. આ છે અમારા જગદીશભાઈ મહેતા, જય મહાકાળી યાત્રા સંઘના ઓનર, આયોજક, અને ખરેખર સુંદર મજાનું આયોજન છે જગદીશભાઈનું. અત્યારે અમે પાવાગઢથી બસ લઈને પોઈસા તરફ જઈએ છીએ. આ યાત્રાના અમારા છેલ્લા દર્શન છે પોઈસા. ત્યાં દર્શન કરી સાંજે જમી અને આપણે નીકળી જવું ને ઘર તરફ. તો સરસ મજાના દર્શન કરાવીએ બધાને. સરસ રીતે રહેવાની સગવડ, જમવાની સગવડ અને સરસ મજાનું આયોજન જગદીશભાઈનું છે. તો ખાસ તમને બધાને મેં જેમ કીધું એમ વિડીયોમાં કે તેમનો કોન્ટેક કરી લેજો. કોઈ પણ જગ્યાએ તમારે ભારતના કોઈ પણ ખૂણે જવું હોય, એ યાત્રા ઉપાડતા હોય અને જાત્રા પણ ઉપાડતા હોય ભાઈબીજ નાવા માટેની, તો ખાસ કોન્ટેક કરી લેજો. અને સરસ મજાનું કામ છે. અને તમે તારડામાં કોઈ પણને પૂછશો ને કે જગદીશભાઈ મહેતાની ઓફિસ કઈ બાજુ, એટલે તમને બતાવી દેશે કે બસ સ્ટેન્ડની એકદમ બાજુમાં જ એમની ઓફિસ છે. અને અત્યારે અમે બસ લઈને જઈએ છીએ પોઈસા. સામે છે નીલકંઠ ધામ પોઈસા અને પાછળના ભાગમાં છે માં નર્મદે. અને ત્યાંથી તમે પાછળ સીધા આવેલા આવશો ને એટલે અહીંયા નર્મદામાં અહીંયાનું પાણી જાય છે, ત્યાં બોટિંગ ચાલુ હોય. તમને સામે કાંઠે લઈ જાય કુબેર ભંડારીના મંદિરે. મિત્રો તમે કુબેર ભંડારીજીના દર્શન કરો ને, એકવાર અહીંયા માથું ટેકો ને, તમારા ઘરની અંદર ક્યારેય ભંડાર ન ખૂટે એવી અહીંની માન્યતા છે. તો જ્યારે પણ તમે પોઈસા નીલકંઠ ધામ આવો તો પાછળ અહીંયા આવજો. અને અહીંથી બોટિંગ પણ ચાલુ હોય. હવે કેટલા રૂપિયા લઈ સામે કાંઠે જવાના અને ફરી આપણે પાછા રિટર્ન આ કાંઠે લઈ આવશે તો હું તમને આગળ વિડીયોમાં બતાવું. નીલકંઠ ધામથી આ જીપડા પણ ચાલુ હોય. આ જીપમાં તમે આવો ને તો અહીંયા સુધી તમને ઉતારી જશે નદીના કાંઠા સુધી. મિત્રો અહીંથી તમારે ટિકિટ લઈ લેવાની, એક જણાના 50 રૂપિયા છે. આ બોટની અંદર તમારે જવાનું 50 રૂપિયા ભાડું છે. સામે કાંઠે લઈ જાય, ફરી પાછા તમને અહીંયા લઈ આવે. અને રીધમ જો કંઈક કહેવા માંગે, શું કહેશો? જો અત્યારે અમે માં નર્મદામાં ચાલીને જઈએ છીએ બોટ તરફ. થોડુંક ચીકણું છે, ધ્યાન રાખજો. તો મિત્રો આ છે માં નર્મદે. તો ચાલો આપણે કુબેર ભંડારીજીના દર્શન કરીએ. તો આપણે આવી ગયા છે દર્શન કરવા કુબેર ભંડારીજીના. આ કુબેર કરનાળી ગામ છે, ત્યાં કુબેર ભંડારી મંદિર આવેલું છે, જે બહુ પૌરાણિક મંદિર છે. અહીંયા લોકો સંતાન પ્રાપ્તિ માટે, ધન માટે અહીંયા દર્શન કરવા આવે છે. નર્મદા કિનારે આવેલું મંદિર છે. અને આ યક્ષ રાજા એટલે કુબેર, એટલે અહીંયા આગળ તમે જોશો તો કાચબો બી નથી અને હનુમાનજી કે ગણપતિની અંદર મૂર્તિ નથી. આ એક જ મંદિર એવું છે કે જ્યાં શિવજી જોડે અંબા માતા છે. અહીંયા પાર્વતી માતા નથી.
એટલે આ કુબેર છે એમની જોડે અંબા માતા આવેલા છે કે રાવણે જ્યારે કુબેર પાસેથી બધું ધન ને બધું લેવા માટે આવ્યો હતો ત્યારે એને કુબેરે શિવની પ્રાર્થના કરી હતી અને શિવને પ્રસન્ન કરીને એ સ્થાપના કરી અને અંબા માતાને અહીંયા બેસાડી એ રાવણ એની પાસેથી બધું લેવા આવે. અહીંયા આગળ 5 સિક્કા છે ચાંદીના. એટલે શંકર ભગવાને કીધેલું કે તારી ધનની કોઈ દિવસ ખોટ નહીં પડે એટલા માટે અહીંયા જોડે લક્ષ્મીજી પણ છે અને બાજુમાં ભંડારેશ્વર મહાદેવ છે જે શાલિગ્રામ છે, વિષ્ણુજી છે. જય કુબેર. મિત્રો કુબેર ભંડારીજીના સરસ મજાના દર્શન કરી લીધા બધાએ અને સુંદર મજાનું મંદિર છે. અને મિત્રો અંદર તો વિડીયોગ્રાફી મનાઈ હતી તોય મેં નાનકડો વિડીયો બનાવ્યો છે. ભોળાનાથ માફ કરે, કારણ કે તમને દર્શન કરાવવા માટે ખાસ તો પરવાનગી વગર વિડીયો બનાવ્યો છે. તો ચાલો હવે આપણે નીલકંઠ ધામ જઈએ. બોલો કુબેર ભંડારીજી કી જય, માં નર્મદે કી જય. કયું ગામ તમારું? રાજકોટ. કેવી મજા આવી? આ તો આપણા કાઠિયાવાડી જ છે બધા. ખરેખર બહુ મજા આવી. કિરીટભાઈ, મનમાં નક્કી કર્યું હતું કે દાદાના દર્શન કરવા દોડતા દોડતા પણ થઈ ગયા. એ બહુ ભાગ્યશાળી છીએ. કુબેર ભગવાનના દર્શન કરીને હવે આવી ગયા છે આપણે નીલકંઠ ધામની અંદર. સરસ મજાનો નાઇટ વ્યૂ છે અત્યારે. ફરતી બાજુ પાણીની વચ્ચે છે જો મંદિર સરસ મજાનું. નાઇટનો નજારો ખાલી જુઓ તમે. મારી સાથે રીધમ છે. રીધમ ઘણા વિડીયોમાં તમે જોયો હશે. અમે બે સાથે જ યાત્રા કરીએ છીએ. કેવી મજા આવે રીધમ? બહુ મજા આવે છે ને. પોઈચામાં અમે આવ્યા છે અને મંદિરમાં એકદમ ચારે બાજુ પાણી માં અંદર મંદિર છે. હા, વચ્ચે મંદિર છે. કેવી મજા આવી નીલકંઠ ધામમાં? બહુ મસ્ત મજા આવી. મસ્ત મંદિર છે. દર્શન કરવાની ખૂબ જ મજા આવી અમને. અને રાતનો નજારો પણ સરસ છે. હા, રાતનો નજારો એકદમ જોવા જેવો છે. કિરીટભાઈ દર્શન કરી આવ્યા? દર્શન કરી લીધા. મજા આવી? મજા આવી, આનંદ આવ્યો. તો અમે કરી આવીએ હવે દર્શન. દર્શન કરતા હો તમે ને રીધમભાઈ બે.
બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. આની બાજુમાં પોચા નીલકંઠ વર્ણિ ધામ અમને અક્ષયભાઈ ઉનડકટ શિરડી દર્શન કરવા લઈ ગયા હતા. અત્યારે રિટર્નમાં અમે પાવાગઢ સવારે ગયા હતા. અત્યારે નીલકંઠ વર્ણિ ધામ પોચા પહોંચી ગયા છીએ. જ્યાં અમે દર્શન બધાએ કર્યા. ત્યાં રાત્રિનો નજારો બહુ સરસ છે, બહુ અલૌકિક નજારો છે, બહુ દર્શન પણ વ્યવસ્થિત થયા. સવારે પાવાગઢ જતા હતા ને અમારે બેનને જો થોડુંક પગમાં પગ મળાઈ ગયો એટલે થોડાક લંગડા હાલે છે. તોય આવ્યા છે દર્શન માટે નીલકંઠ ધામની અંદર. સવારે તો હાલી પણ નહોતા શકતા. બરોબર ને જયેશભાઈ? જયેશભાઈ કેવી મજા આવી? બહુ 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 મજા આવી. અને પૂરી યાત્રામાં સાથે હતા. 5 દિવસ કેમ ગયા ખબર ન પડી. ફેમિલીની સાથે તો મજા જ આવી. ખરેખર જયેશભાઈનો સ્વભાવ પણ સારો છે. અમે સાથે જ હતા. જય નીલકંઠ મહાદેવ. જય નીલકંઠ મહાદેવ. અત્યારે હું અને રીધમ બે ગૌમુખી સ્નાનની અંદર આવ્યા છે. જે પાણીની વચ્ચે જે મંદિર છે ને, ફરતી બાજુ જે પાણી છે ને, એ વધારાનું પાણી આ ગાયના મોઢામાંથી નીકળે છે, એટલે કે મુખમાંથી નીકળે છે. આને ગૌમુખી સ્નાન કહેવામાં આવે છે. અને પાણીમાં પલળતું તમારે જવાનું. ખરેખર એક અનેરો આનંદ છે, નહીં રીધમ? મજા આવે છે. બહુ મજા આવે. અમે મંદિરની પરિક્રમા કરીએ છીએ બે. બાબાની જય, જય બાબાની જય, જય બાબાની જય. મેરી ભરત બાબા કે બાબા કે મેટાભાઈ બાપા જો તમને અત્યારે રૂટીમાં પાર્ટીમાં કઈ કહેવાનું એમ નહીં. બધાને ભાઈ મજા આવી. બધાને મજા આવી. મજા આવી આંગળી ઊંચી કરે. આ બધાને મજા આવી ને મેટાભાઈ આવી મારી આવો પ્રવાસ કરવો હોય તો કેની એને કરવાનો. અમને એને બધી રીતની મજા આવી. એક તો ગમે ત્યાં ગાડી રોકવી હોય તો ગમે ત્યાં મેટાભાઈ રાતનો હોકારો ગયો તો રાતનો હોકારો કે ભાઈ કંઈ પણ કામ હોય. પછી નાના છોકરાના દૂધથી માંડી ને સ્વાદ સુધીની ને જમવામાં તો છે ને કાયદેસર બાપા સીતારામ, જલારામ બાપા, સત્તાધાર, પરબ એ બધા યાત્રાને ભેગો કરીએ ને એવો સ્વાદ અમને મેટાભાઈ આપેલો છે. અને ખરેખર ગાડીના જે ડ્રાઈવર લોકો છે એની પણ એમને સરસ એને ગાડી એવી રીતે આખી કે ખરેખર આપણે જોયું ના હોય એમ કે અત્યાર સુધી અમે તો ગાડી ઘણી બસમાં અમે પ્રવાસ કર્યો છે, પણ આ ગાડીમાં જે આ લોકોનું જે ડ્રાઇવિંગ જોયું અને ડ્રાઈવર એ લોકોનું જે વર્તન એકદમ માનવતા જેવું એકદમ સરસ છે. સ્વભાવની રીતે બહુ સ્વભાવની રીતે સરસ છે અને ગાડી એવી રીતે સાકી છે. મિત્રો નીલકંઠ ધામની અંદર ખૂબ મજા આવી. રાત્રિ નજારો પણ તમે નિહાળ્યો. ખરેખર જીવનમાં એકવાર જરૂર આવજો. અને મા નર્મદાને કાંઠે જ છે અને નર્મદા મંદિરની પાછળ જ મા નર્મદે અહીંથી નીકળે છે અને સામે કાંઠે કુબેર ભંડારીજીનું મંદિર છે, કુબેર મહાદેવનું. તો ખાસ ત્યાં દર્શને જજો. અને સરસ મજાનો સુંદર વ્યૂ અને ભગવાનના સરસ મજાના દર્શન કરી લીધા છે. તો મિત્રો સરસ મજાની આ જગ્યા. અને અત્યારે અમારું અહીંયા જમવાનું બનવાનું ચાલુ છે. અત્યારે અમે જમી અને રાત્રે નીકળી જવાના છીએ આપણે આપણા ઘરે. આજે અમારો છેલ્લો દિવસ હતો. ખૂબ મજા આવી અને સરસ મજાની યાત્રા કરી. તો ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. આવતીકાલે અમે ઘરે પહોંચીએ એ વિડીયો તમને નહીં બતાવું, પણ અત્યારે અમે અહીંથી નીકળી જવાના છીએ રાત્રે અને ઘરે પહોંચી જશું. તો ચાલો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો આ વિડીયો અહીં પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ભગવાન.